સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ કિઝ વર્લ્ડ. નીકળી ગયા છીએ બહાર, તમે જોઈ શકો છો. હાઈવે ઉપર છીએ. મેડમને પૂછો ક્યાં જવાનું છે મેડમ? ક્યાં જવાનું છે? જવાનું છે સાળંગપુર, હનુમાન દાદાના દર્શન કરવા માટે. રુદુભાઈ જુઓ, રુદુભાઈ જવાનું છે આપણે સાળંગપુર. તો વ્લોગમાં આગળ બની રહેજો. ખૂબ મજા, ખૂબ એન્જોય અને હનુમાન દાદાના દર્શન. રુદુ તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર હનુમાન દાદાજીના મંદિરે. તમે જોઈ શકો છો, આ છે પાછળનો મૂર્તિનો નજારો. કષ્ટભંજન દેવ હનુમાન દાદા. આપણા રુદુભાઈ, રુદુ શું થયું? કેવું લાગ્યું તમને? આપણે પોગી ગયા ને? ડૂટી ડૂટી કરી દો. હાલો બધાને ડૂટી ડૂટી કરી દો, કરી દો. હા લે. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. હવે જાશું અમે અંદર દર્શન કરવા માટે અને મૂર્તિનું પણ તમને આગળથી વ્યૂઝ બતાવી દઈશું. અને મિત્રો અંદર જતાની સાથે જ મેં જોયું દાદાને તેલ ચડાવવા માટેનું મશીન. એટલે કે આ મશીનની અંદર તમારે નોટ નાખવાની. 10, 20, 50, 100, 200ની જે કાંઈ તમારે નોટ નાખવી હોય એ નોટ નાખો એટલે ઉપરથી તેલ નીકળે અને દાદાને તેલ ચડી જાય. આ છે મિત્રો બીજો ગેટ. શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. અહીંયાથી આપણે બહાર જઈએ એટલે ત્યાં એક શોપિંગ સેન્ટર પણ છે. ત્યાં તમે શોપિંગ પણ કરી શકો છો. તમે અત્યારે પબ્લિક પણ જોઈ શકો છો. ત્યાં બિલ્ડિંગ પણ બનાવવામાં આવી છે. રોકાવા માટેની જગ્યા પણ છે. બરાબર, આ તમે ભીડ જોઈ શકો છો. અને મિત્રો આપણે પણ તૈયાર થઈ ગયા છીએ દાદાના દર્શન કરવા માટે. અંદર જવાનું છે. અંદર જઈને તમને દાદાના દર્શન પણ કરાવશું. અને હા, દાદાના તમને દર્શન થાય તો આ વ્લોગમાં જરૂરથી કમેન્ટમાં લખજો જય શ્રી કષ્ટભંજન દેવ હનુમાન દાદાની જય. તો ચાલો મિત્રો, હવે આપણે જશું અંદર દર્શન કરવા માટે. તો ફાઇનલી દર્શન થઈ ગયા. રુદુભાઈ જો, રુદુભાઈને હવે તડકો પણ લાગી છે અને ભૂખ પણ લાગી છે. દર્શન કરી લીધા છે હનુમાન દાદાને. એ લુડુ એ જો, એ લુડુ. હાલો, દર્શન થઈ ગયા છે. હવે જાશું અમે આગળ. મૂર્તિ પણ જોવાની છે. આગળ બન્યા રહીશું. તો હવે આવી ગયા છીએ શ્રી હરિ મંદિર. બરાબર ને મેડમ? જવાનું છે અંદર દર્શન કરવા માટે. બહારથી લોકેશન તમે જોઈ શકો છો. હવે આપણે જશું અંદર દર્શન માટે. તો શ્રી હરિના દર્શન કરવા માટે તૈયાર રહેજો. આ તમે જોઈ શકો છો કષ્ટભંજન દેવ ભોજનાલય. એટલે કે પ્રસાદી આપે છે, જમવાનું હોય છે. બરાબર, આ રીતનું બહારનું ઇન્ટિરિયર છે. તમે જોઈ શકો છો. અહીંયા ચડવા માટે રોલિંગ સીડી પણ છે. ખાલી ઊભું રહી જવાનું, એની મેળે ઉપર ચડી જવાય. આટલી બધી સુવિધા અહીંયા દેવામાં પણ આવે છે. તમે જોઈ શકો છો કષ્ટભંજન દેવ ભોજનાલય. ઇન્ટિરિયર જુઓ ખાલી, બહારનો લુક. શું વાત છે! જય હો દાદા, જય હો. તો મિત્રો ફાઇનલી આવી ગયા છીએ બજારમાં. જોઈએ અહીંયા કંઈક ખરીદવા જેવું હોય તો ખરીદીશું બજારમાંથી કંઈક. શું લેવા આવ્યા? ખરીદી કરવા. શું ખરીદી કરવાની? શું ગમે એ? હવે જોઈ હું ગમે પછી હું લઈ. એવું છે? લેવાનું છે? હાલો તો જઈએ બજારમાં. કોને લેવાનું છે? રુદુ, તારે શું લેવાનું છે? એ રુદુ, બોલાવે રુદુ પપ્પા બોલાવે.
રુદુ બધું જોવામાં જ પડ્યો. હાલો તો જઈએ બજારમાં. અહીંયાથી હું લીધું દા બીજું મંગળસૂત્ર ઈ અંદર નાખી દીધું. એવું છે, 2 વસ્તુ લઈ લીધી એમ ને. હા રુદો જો હજી આ એક બીજી બજાર છે સામે ગયા હતા એ અલગ હતી, આ પણ અલગ છે, જોઈ શકો છો એક જ ગલીમાં છે. જય શ્રી રામ. So finally guys, wait is over now. This is the view, this is the God. જય હનુમાન દાદા. ફાઇનલી તમને બતાવી દીધી છે મૂર્તિ આગળથી. કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મહારાજની મૂર્તિ છે. દર્શન કરી લો અને કમેન્ટમાં જરૂરથી જય શ્રી રામ લખજો. અને અહીંયા જો આપણા રુદુભાઈ એમનો નાસ્તો કરે છે, મમમ કરે છે. જો બાબલા જોતા જોતા, બાકી તો કાંઈ નહીં. રુદુભાઈ શું કર્યું? મમ ખાવશો? લે જોતો ખરી. ચાલો હવે અમે જાશું દર્શન કરવા મૂર્તિના. તો હવે ક્યાં આવી ગયા? અહીંયા આવી ગયા છીએ. શનિદેવનું મંદિર છે, હનુમાનજી મહારાજનું છે, સૂર્યદેવનું છે. તમે જોઈ શકો છો બજરંગ બલીની મૂર્તિ. અમે મહાદેવનું પણ મંદિર છે, બરાબર. તો ચાલો આપણે હવે દર્શન કરી લેશું. આ છે હનુમાનજી મહારાજની મૂર્તિ. જય શ્રી રામ. બોલો છોટે હનુમાનજી મહારાજ કી જય. હું ખલે છે લે એ રુદ્દુ એ રુદ્દુ. અહીંયા મિત્રો હનુમાન દાદાનું મંદિર હતું, મૂર્તિ હતી. હનુમાન દાદાના દર્શન થઈ ગયા. હવે આપણે જઈએ છીએ શનિદેવના દર્શન કરવા માટે. શનિદેવના દર્શન થઈ જાય પછી આપણે જવાનું છે રાંધલ માતાના દર્શન કરવા માટે. તો મિત્રો દર્શન કરી લેજો. અને મિત્રો આપણે લાસ્ટમાં કરી લેવાના છે મહાદેવના દર્શન. તમે અહીંયા જોઈ શકો છો મહાદેવની મૂર્તિ. મહાદેવની ઘણી બધી મૂર્તિઓ અહીંયા તમે જોઈ શકો છો. શિવલિંગ બધા કઈ રીતે આમ પ્રદર્શિત કરવામાં આવ્યા છે તમે જોઈ શકો છો. ફરતે ફરતા શિવલિંગ 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 છે. તો મહાદેવના પણ મિત્રો દર્શન કરી લો. સાળંગપુર આવો એટલે અહીંયા પણ આવજો અને મહાદેવના, શનિદેવના, હનુમાન દાદાના અને રાંદલ માતાના દર્શન જરૂરથી કરજો. જય મહાદેવ. અને પછી મિત્રો સાંજે અમે જમી લીધું હતું. તો આ વ્લોગમાં આટલું જ તે મિત્રો. આ વ્લોગને લાઇક, કમેન્ટ અને શેર વધુમાં વધુ કરજો. અને હા, જે કોઈને પણ સાળંગપુર આવવાનું હોય તો એને આ વિડીયો જરૂરથી મોકલજો. મળીએ આવા જ તે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય એવરીવન.